નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિમાં. તે પહેલા જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 જેઠ સુદ 14 મંગળવાર તારીખ 10/6/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કાબૂમાં રાખીને ચાલજો, જીવન સહેલું થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજનું જન્મેલું બાળક ક્રોધથી ભરેલું હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. આજનો સુવિચાર, મિત્રો, કોઈક માણસને વ્યસન છે તો આપણે એવું નહીં માની લેવાનું કે માણસ ખરાબ છે. અને કોઈક માણસ રોજ મંદિરે જાય છે એનો મતલબ એવો બી નથી કે ભાઈ એ બહુ સજ્જન છે. આ ઓળખ જીવનમાં બનાવી રાખજો, નહીં તો ક્યારેક ધોકો મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. મિત્રો, પેટમાં કરમ થઈ જાય ને, ઘણીવાર ખાસ બાળકોને થાય, તો એવા વખતે ટામેટાના સૂપમાં હિંગનો વઘાર કરીને આ સૂપ બાળકને પીવડાવો, અથવા જેને કરમ છે એને પીવડાવો. પેટના કરમિયા મરી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ખાસ ધ્યાન રાખજો. આજે કોઈને પણ વાણીનો ઘા નહીં મારતા. કારણ લાકડીના ઘા રૂજાઈ જાય પણ વાણીના ઘા રૂજાતા નથી. આજે વાણીથી કોઈ પર ઘા થાય એવી વાણી ઉપયોગમાં નહીં લાવતા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાની. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. તે સિવાય આજે કોઈ પણ લક્ષ્ય સામે મૂકીને કામ કરશો, થોડા આત્મવિશ્વાસથી આજના કામમાં આગળ વધશો તો ચોક્કસ આજે તમે તમારા લક્ષ્યને બહુ સરળતાથી પ્રાપ્ત કરી શકશો. મિત્રો, જે લોકો પરદેશથી જોડાયેલા છે, પરદેશથી જે લોકો વેપાર કરે છે, એ લોકો માટે આજનો દિવસ ખૂબ સારો સાબિત થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિ વાળા આજે છે ને કોઈ પણ કામ મન મૂકીને કરવાનું. આજે કામમાં ઓતપ્રોત થઈ જાઓ અને કામ કરો, અને પછી પરિણામની રાહ જોજો. ભલે પરિણામ મોડું આવે પણ એટલું સુંદર પરિણામ આવશે કે તમારા જીવનમાં ઘણા બધા પાસાઓ બદલાઈ જાય. તો આજે મહેનત કરવામાં પાછા નથી પડવાનું, એ વાત નક્કી કરીને આજના કામમાં લાગી જાઓ. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિ વાળા માટે આજે કોઈ નવા વ્યક્તિની ઓળખાણ થાય. એ ઓળખાણ આપણા જીવન માટે મહત્વની સાબિત થાય. આજે ગ્રહસ્થ જીવનમાં મીઠાશ ઉમેરાતી દેખાય છે. પણ મિત્રો, આજે આર્થિક બાબતોમાં ખૂબ સમજી વિચારીને આગળ વધજો. કોઈ લાલચમાં આવીને ખોટી જગ્યા પર પૈસા રોકાઈ ન જાય એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ વાળા માટે જે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે. તો મિત્રો, આજે કોઈ મહત્વના કામ હોય તો એની પર ધ્યાન આપજો. આજે ઇન્વેસ્ટમેન્ટનું કામ હોય તો એને પણ સમજી વિચારીને આગળ વધારશો તો ભવિષ્યમાં એનો સારો ફાયદો લઈ શકાય. આજે જીવનમાં કોઈક નવા સંબંધોનો ઉમેરો થતો દેખાય છે. અને મિત્રો, આજે ધારેલું પરિણામ મેળવવામાં કદાચ થોડોક વિલંબ થાય તો ચિંતિત નહીં થતા. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિ વાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે. મિત્રો, આજે ખોટા ખર્ચા પર કાબુ રાખજો. અને આજે છે ને ખાસ એક બનાવ બનશે. કયો? કે જે વસ્તુ ઘરમાં પડેલી છે એ જ વસ્તુ તમે ફરીથી ખરીદીને લઈ આવો. તો આવું કોઈ કાર્ય ન થાય એનું ધ્યાન રાખજો, નહીં તો ખોટી રીતે તમારા પૈસા ઇન્વેસ્ટ થશે. આજે સિંહ રાશિ વાળા માટે બીજો એક સારો ફાયદો એ રહેશે કે ઘણા બધા દિવસથી કુટુંબમાં ચાલતો તણાવ દૂર થાય અને એના સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિ વાળાએ આજે બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજના ખર્ચાઓ કદાચ તમારી બચત વધવા ન દે, તો મિત્રો, ખોટા ખર્ચા પર કાપ મૂકીને જીવનમાં આગળ વધશો તો ઘણા સારા લાભ તમને
પ્રાપ્ત થઈ શકે છે. આજે સ્નેહીજનો સાથેનો અણબનાવ ટાળવો જરૂરી, નહીં તો આપણા જીવનમાં નાની મોટી સમસ્યાઓ ઉભેલી દેખાય. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે પોતાના વિચારો પોઝિટિવ રાખવાના છે. આજે કદાચ તમારી ધીરજ કસોટી પર ચડતી દેખાય તો અહીંયા આપણે થોડી ધીરજ રાખીશું. ઉતાવળમાં કોઈ કામ નહીં કરીએ અને કોઈ નિર્ણય પણ નહીં કરીએ. આજે મિત્રો તમારા સામાજિક કામો પર ધ્યાન આપજો, એમાં તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. અને માતા પિતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિ વાળા માટે આજે થોડુંક સંભાળીને ચાલવાનું છે. આજે માનસિક ચિંતાઓ વધતી દેખાશે. ઘણા બધા દિવસથી તમે મનમાં કોઈક ઈચ્છા રાખીને ચાલી રહ્યા છો. આજે એ ઈચ્છા પૂર્ણ કરવા માટે કોઈ કામ અમલમાં મૂકો અને ત્યાં આપણે કદાચ ઠેસ પહોંચે તો મિત્રો ચોક્કસ આજે ધ્યાન રાખજો કે કોઈ કામ આપણે અમલમાં મૂકીએ તો એની ચોકસાઈ કરજો, પછી એને આગળ વધારજો, નહીં તો મુશ્કેલી વધતી દેખાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિ વાળાને આજે માન સન્માન મળતું દેખાય. આજે છે ને તમારે કોઈ પણ કામમાં સકારાત્મક વિચારો રાખીને આગળ ચાલવાનું છે તો તમને સારા પરિણામો પ્રાપ્ત થશે ને એનું સુંદર પરિણામ ભોગવવા મળે. આજે જેટલી ધીરજ રાખશો એટલું વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે મિત્રો વાણીનો ઉપયોગ ઓછો અને કામનો ઉપયોગ વધુ, ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિ વાળા જે કૌટુંબિક સુમેળ સાધવામાં સફળ થાય અને ઘણો સારો ફાયદો લઈ શકાય. મિત્રો જ્યારે કુટુંબની એકતા જળવાતી હોય રીતે આપણે ઘણા બધા કામો સરળતાથી કરી શકીએ છીએ અને ચોક્કસ એમાં સારા પરિણામો પ્રાપ્ત કરી શકીએ. મિત્રો આજે આર્થિક બાબતો પર થોડું ધ્યાન આપવું જરૂરી છે. આજનો શુભ રંગ સફેદ. કુંભ રાશિ વાળા માટે આજે દિવસ સારો છે. આજે થોડી આવક વધતી દેખાય છે. આજના કરેલા કામોમાં સફળતા મળતી દેખાય છે. આજે વિચાર્યા વગરના ખર્ચાઓ ટાળશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આજે દાંપત્ય જીવનમાં પણ ઘણો સારો સુધારો આવી શકે છે. આજનો શુભ રંગ પીળો. મીન રાશિ વાળા માટે આજે દિવસ સારો છે. કોઈ નવી તક સામે આવતી દેખાય છે. તે સિવાય આજે કોઈ નવા કામના શ્રી ગણેશ મંડાય અને એ કામમાં તમે ધીરે ધીરે આગળ વધો તો સફળતા પ્રાપ્ત થાય. આજે ધીરજ રાખીને દિવસ પસાર કરજો અને મિત્રો આજે વાણી પર કંટ્રોલ રાખજો અને મનમાં રહેલા ડરને દૂર કરશો તો જીવનમાં સારી પ્રગતિ કરી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ દ્વારા શેર કરે, સબસ્ક્રાઇબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.